જય શ્રી કૃષ્ણ. હું છું નીરજ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહિનાઓથી અટકેલી બેઠક આખરે નક્કી થઈ ગઈ છે. આ મુલાકાત ન તો વ્હાઇટ હાઉસમાં થશે, ન તો ક્રેમલિનમાં, કે ન તો મધ્ય પૂર્વના દેશોના કોઈ શહેર. ટ્રમ્પે જણાવ્યું કે આ બેઠક 15 ઓગસ્ટે અમેરિકાના અલાસ્કામાં થશે. તો આ બેઠક માટે અલાસ્કા જ કેમ પસંદ કરવામાં આવ્યું? રશિયાના રાષ્ટ્રપતિની સુરક્ષા કેવી રીતે થાય છે? અને શું પુતિન અને ટ્રમ્પની આ બેઠક પછી રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ થંભી જશે? એ બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. તો જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ફરજિયાત કરજો, વિડીયોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં એ પણ લખજો કે આ માહિતી આપી એના અંગે તમારો શું મંતવ્ય છે. કમેન્ટ ચોક્કસ કરજો. 17 જુલાઈ 1998ના રોજ ઇટલીના રોમમાં એક કરાર થયો હતો, જેમાં વિશ્વભરમાં ગુનાઓની તપાસ અને કેસ ચલાવવા માટે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICCની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ અને સ્વીડન જેવા 124 દેશો તેના સભ્ય હતા. આનો અર્થ એ કે ICC દ્વારા સજા પામેલી વ્યક્તિ આ 124 દેશોમાં પકડાય તો તેને તાત્કાલિક ધોરણે નેધરલેન્ડના ICCના હેડક્વાર્ટરમાં મોકલવામાં આવે. 17 માર્ચ 2023ના રોજ ICCએ પુતિન વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કર્યું. તેમની ઉપર યુક્રેનના બાળકોને ગેરકાયદેસર રીતે રશિયા લઈ જવાનો આરોપ છે. ICC આને યુદ્ધનો અપરાધ માને છે. જુલાઈ 2025માં બ્રાઝિલમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં પુતિન ગયા ન હતા, કારણ કે બ્રાઝિલ પણ ICCનું સભ્ય છે અને ત્યાં એ ગેરંટી ન હતી કે પુતિનની ધરપકડ નહીં થાય. પુતિનને વિડીયો કોન્ફરન્સ દ્વારા બ્રિક્સમાં ભાગ લીધો હતો. એ જ રીતે 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં પણ પુતિન ગયા ન હતા. જ્યારે પુતિન અને ટ્રમ્પની બેઠકની ચર્ચા શરૂ થઈ ત્યારે સવાલ એ ઊભો થયો કે આ બેઠક ક્યારે થશે? ચીન, દક્ષિણ કોરિયા, UAE, અમેરિકા, ભારત સહિતના ઘણા દેશો ICCના સભ્ય નથી. આખરે પુતિને અમેરિકાના અલાસ્કાને પસંદ કર્યું. ટ્રમ્પ અને પુતિનની બેઠક માટે અલાસ્કાને પસંદ કરવાના 3 મોટા કારણો છે, જેમાં પહેલું છે અમેરિકા ICCના કાયદાને નથી માનતું, એટલે ત્યાં ધરપકડ થવાનો કોઈ ડર નથી. વિસ્તૃતમાં જોઈએ તો 31 ડિસેમ્બર 2000ના રોજ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને તેમના છેલ્લા કાર્યકાળમાં રોમ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ તે પછીના રાષ્ટ્રપતિ જ્યોર્જ W. બુશે આ કરારને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન બેઠક માટે અલાસ્કાને પસંદ કર્યું, કારણ કે તે અમેરિકાનું રાજ્ય છે અને અમેરિકા ICCનું સભ્ય નથી. અમેરિકા ICCના અધિકાર ક્ષેત્રને માન્યતા આપતું નથી. બીજું કારણ છે પુતિનને ખતરો થાય તો રશિયા સેના તરત અલાસ્કા પહોંચી શકે. વિસ્તૃત રીતે જોઈએ તો અલાસ્કા રશિયાથી માત્ર 88 કિલોમીટર દૂર છે. અલાસ્કા અને રશિયા વચ્ચે સમુદ્ર છે, જેને બેરિંગ સ્ટ્રેટ કહેવાય છે. અહીંથી બંને દેશો એટલા નજીક છે કે સ્પષ્ટ હવામાનમાં રશિયાથી અમેરિકાની જમીન દેખાઈ જાય છે. બેરિંગ સ્ટ્રેટમાં 2 નાના ટાપુઓ છે, બિગ ડાયોમેડ જે રશિયામાં છે અને લિટલ ડાયોમેડ જે અમેરિકામાં છે. આ બંને ટાપુઓ વચ્ચેનું અંતર માત્ર 3.8 કિલોમીટર છે. આ બંને ટાપુઓ વચ્ચેથી ઇન્ટરનેશનલ ડેટ લાઇન પસાર થાય છે, જે બંને દેશોને અલગ કરે છે. બિગ ડાયોમેડમાં શીત યુદ્ધ દરમિયાન એક સૈન્ય ચોકી હતી, જે મુખ્યત્વે નિરીક્ષણનું કામ કરતી હતી. તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલો અનુસાર રશિયાને બિગ ડાયોમેડ ટાપુ પર પોતાની સૈન્ય હાજરી વધારી છે. આવી સ્થિતિમાં અલાસ્કા પુતિન માટે વધુ સુરક્ષિત જગ્યા છે. જે કોઈ કટોકટી આવે તો રશિયન સેના પળવારમાં પહોંચી શકે છે. ત્યાર પછી ત્રીજું કારણ છે અલાસ્કા પહેલા રશિયાનો ભાગ હતું. અહીં બેઠકથી એક સંદેશ છે. વિસ્તૃત રીતે જોઈએ તો 1741માં રશિયન ખોજ કરતા વિટ્સ બેરિંગે અલાસ્કાના કિનારેની શોધ કરી હતી, જે પછી રશિયાને આ વિચાર પર વિસ્તૃત રીતે જોઈએ
તો 1741માં રશિયન ખોજ કરતા વિટ્સબેરિંગે અલાસ્કાના કિનારાની શોધ કરી હતી, જે પછી રશિયાએ આ વિસ્તાર પર દાવો કર્યો. 1799થી રશિયન અમેરિકન કંપનીઓએ અલાસ્કામાં ફરનો વેપાર શરૂ કર્યો. એ દરમિયાન અલાસ્કાને રશિયન અમેરિકા કહેવાતું. 18મી સદીમાં અલાસ્કા રશિયન સામ્રાજ્યનો ભાગ હતું. 1857 સુધીમાં રશિયા માટે અલાસ્કાને જાળવી રાખવું મુશ્કેલ બની ગયું હતું. ઉપરાંત અલાસ્કા માટે મોસ્કોથી હજારો કિલોમીટર દૂર થતું, જેના કારણે તેને નિયંત્રણમાં રાખવું અને રસદ પહોંચાડવો મુશ્કેલ થઈ ગયું હતું. 30 માર્ચ 1867ના રોજ રશિયાએ અલાસ્કાને $72 મિલિયન અમેરિકાને વેચી દીધું, જે એકરના હિસાબે લગભગ 2 સેન્ટ પ્રતિ એકર હતું. ટ્રમ્પ અને પુતિન મુલાકાત બંને દેશો વચ્ચે સંબંધો સુધારી શકે છે. ટ્રમ્પે ટ્રુથ પર અલાસ્કાને ગ્રેટ સ્ટેટ કહીને તેના ઐતિહાસિક અને વ્યૂહાત્મક મહત્વને દર્શાવ્યું છે. 8 ઓગસ્ટ 2025ના રોજ યુએસ સેનેટર લિસા મુર્કોવસ્કીએ કહ્યું કે અલાસ્કાનું આર્કટિક ઐતિહાસિક મહત્વ તેને વિશ્વના નેતાઓને એકસાથે લાવવાની જગ્યા બનાવે છે. તો મિત્રો, આશા રાખું આ વિડીયો તમને માહિતીસભર લાગ્યો હશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો.